ભક્તિ કર, કર્મ કર્મયોગ કર, સત્કર્મ કર, બીજાને ખવડાય, બીજાને આનંદ કરાય, બીજાને ભક્તિના રસ્તે લઈ જાય. ભગવાન કે બે કામ છે, હવે તારે હું જે સારું લાગે એ કર. ભગવાન એમાં હાથ પકડતા નથી. હા, ભગવાન હાથ નો પકડે કે તું પાપ કરશો તો ભલે ભાઈ રેવા દે. હા, આપણા ઋષિઓ હાથ પકડે બેટા આની સજા મળશે, રેવા દે. આપણા ઋષિઓ આપણને કહે, કારણ કે માનું હૃદય છે. કારણ કે આપણે જયારે નાનું બાળક હોય ને ત્યારે ગામડામાં પેલા દીવા હતા, ખાવા બેસીએ ને વ્હાઈટ વાળા, કેરોસીન ભર્યું હોય અને વસાર રાખીએ ને ફરતી કોઈ ખાતા હોય, નાનું છોકરું હોય ને ભાખોડિયા ભેર હાલતું હોય એટલે એને દીવો નવો લાગે એટલે પકડવા જાય. એટલે માં બેઠી હોય ને તમે ઘડીએ ઘડીએ પકડીને પાછી પાસે લઈ લે, ઓલું પાછું હેઠો મેલે પાછું જાય. આપણા જેવો હોય તો ઝાલા એને એક વાર પકડશે તો દાયજા પછી મેલ દે હે. તો છોકરું દાજે ખરું, રાડવું પડે, એની દવા કરવી પડે, એને હાંસવું પડે. પણ માને ખબર હોય કે મારા બાળકને ખબર નથી, હું વાળું છું, એને લઈ લઉં. એમ આપણા ઋષિઓ છે ને આપણને પાપ તરફથી લઈ લે. હા, બાકી તો બધા કે જા કુટા ભાઈ હશે તો ભોગાય એમ કરીને જાવા દે. પણ ઋષિઓ આપણા શું કેતા હતા, નહીં તું આનાથી પાછો વળી જા. માં જેવું હૃદય છે ઋષિઓ, એટલે આપણને રસ્તેથી પાછા વાળ્યા. જેમ દીવો પકડતા માં હાથ પકડી લેતી હતી બાળકનો, એમ ઋષિઓ આપણને એ રસ્તેથી પાછા લાવે છે. કર્મ તો બધા પ્રાણીઓ કર્યા જ કરે છે, કર્મ તો બધા જ પ્રાણીઓ કર્યા કરે છે. પણ સાધારણ પ્રાણી અને કર્મયોગી દ્વારા કરવામાં આવેલા કર્મોમાં ઘણું મોટું અંતર હોય છે. કર્મ તો બધા જ કરે, પણ સાધારણ અને કર્મયોગી આમાં બેમાં ફરક છે. સાધારણ માણસ કર્મ કરતો હોય એ પોતાના માટે, અને કર્મયોગી કર્મ કરતો હોય બીજાના હિતને માટે. હવે ખરેખર બીજાના હિતને માટે એ માણસને હૃદયમાં સ્વાર્થ નથી હોતો, પ્રેમ હોય. હમણાં આપણે ગામડાની વાત કરી અને મેં મારો અનુભવ કીધો કે એને તો કોઈ સ્વાર્થ જ નહોતો. એને તો એટલું થયું છોકરા ભૂખા થયા છે તો મારે ત્યાં મોકો મળ્યો છે તો ખવડાવી.